નમસ્કાર મિત્રો, ભારતીય શેર બજારે આ અઠવાડિયે પોતાની તેજી જાળવી રાખી. સેન્સેક્સ નિફ્ટી સતત ચોથા અઠવાડિયે વધારા સાથે બંધ થયા. જોકે બેન્કિંગ શેરોમાં નબળાઈના કારણે નિફ્ટી બેંક અને અન્ય પ્રમુખ ઇન્ડેક્સની સરખામણીમાં નબળો દેખાવ કર્યો છે. આમ છતાં કેટલાક દિગ્ગજ શેરોએ રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. આખું અઠવાડિયું બજારની રોનક બની રહ્યા. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 0.86% અને નિફ્ટી 0.89% વધ્યા, જ્યારે મિડ કેપ ઇન્ડેક્સ 0.64% અને વધારા સાથે બંધ થયા. બીજી તરફ નિફ્ટી બેંક 0.41% ઘગડ્યો પણ છે. એટલે કે નિફ્ટી અને સેન્સેક્સ તો આ અઠવાડિયે વધ્યા, પણ નિફ્ટી બેંક ઘટેલો જોવા મળ્યો. પછી આ અઠવાડિયે સૌથી વધારે તેજી કયા શેરોમાં આવી એ પણ આપણે જોઈએ. નિફ્ટીમાં સૌથી શાનદાર પ્રદર્શન ઇટરનલ એટલે કે ઝોમેટોનું રહ્યું છે. કંપનીનો શેર 10.39% ઉછળ્યો અને આખા અઠવાડિયા દરમિયાન રોકાણકારો માટે સૌથી મોટો મલ્ટીબેગર સાબિત થયો. ત્યાર પછી બજાજ ફિન્સર્વ 7.42%ની તેજી સાથે નોંધાવી. અદાણી એન્ટરપ્રાઇઝ 5.73% સાથે ટોપ ગેનરમાં સામેલ રહ્યો, જ્યારે મારુતિ સુઝુકીનો શેર પણ 4.52% વધ્યો છે. પછી આપણે આ ટોપ ગેનર શેર્સની લિસ્ટ જોઈએ, જે આ અઠવાડિયામાં સારી એવી તેજી બતાવી ચૂક્યા છે. અદાણી પોર્ટ છે એ 4.35% વધ્યો. નેસ્લે ઇન્ડિયા 4.08% તેજી આવી. ટાઇટન 3.96%નો વધારો થયો. ટ્રેન્ડ 3.87%ની તેજી આવી. અપોલો હોસ્પિટલ 3.51%. અદાણી એશિયન પેન્ટ 3.50%ની તેજી જોવા મળી આપણને. એચસીએલ ટેકમાં 3.48%ની તેજી આવી. ભારતી એરટેલમાં 3.23%ની, શ્રીરામ ફાઇનાન્સમાં 3.08%ની, મેક્સ હેલ્થકેરમાં 2.68%ની તેજી આવી, જ્યારે બીઈએલમાં 2.66% અને એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સમાં 2.51%ની તેજી આપણને જોવા મળી છે. પછી વાત કરીએ સેક્ટોરલ પ્રદર્શનમાં રિયલ્ટી અને ફાર્માનો પણ દબદબો રહ્યો છે. બીજી બાજુ સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી રિયલ્ટીને સૌથી દમદાર પ્રદર્શન કર્યું. 7.81%નો વધારો નોંધાવ્યો. આ ઉપરાંત નિફ્ટી ફાર્મા 3.11%, એફએમસીજી 1.37%, કન્ઝ્યુમર 1.36% અને મેટલ ઇન્ડેક્સ 1.23% વધ્યો છે. બીજી તરફ બેન્કિંગ શેરો ઉપર દબાણ જોવા મળ્યું. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 2.65%, એનર્જી ઇન્ડેક્સ 1.16% અને પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 0.38%ના વધારા સાથે બંધ થયા છે. પછી વાત કરીએ કે કયા શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો આ અઠવાડિયા દરમિયાન. જ્યારે કેટલાક શેરોએ શાનદાર પ્રદર્શન કર્યું, તો કેટલાક શેરો દિગ્ગજ શેરો દબાણમાં પણ જોવા મળે. એલએનટી આ અઠવાડિયે 4.50% તૂટી સૌથી નબળો નિફ્ટીનો શેર રહ્યો. આઈસર મોટર 3.40%ની ઘટાડો આવ્યો. એચડીએફસી લાઈફ 3.03% નીચે રહ્યો. કોટક મહિન્દ્રા બેંક 3% નીચે રહ્યો છે. ટાટા મોટર 2.58% ઘટ્યો. એક્સિસ બેંક 2.55% તૂટ્યો. પછી બજારના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો અઠવાડિયા દરમિયાન પ્રમુખ ઇન્ડેક્સ સતત ચોથા અઠવાડિયે વધારો નોંધાવી બજારની મજબૂતીનો સંકેત આપ્યો છે. જોકે આ તેજી પસંદગીના સેક્ટરો અને શેરો પૂરતી જ મર્યાદિત રહી છે. રિયલ્ટી ફાર્મા અને પસંદગીના લાર્જ કેપ શેરોમાં ખરીદીએ બજારને ટેકો આપ્યો, જ્યારે બેન્કિંગ અને પીએસયુ બેંક શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ગયા અઠવાડિયે જે શેરોમાં શાનદાર તેજી જોવા મળી અને રોકાણકારોને દમદાર રિટર્ન આપ્યું એના વિશે. સાથે જ વાત કરી કે ગયા અઠવાડિયે અમુક એવા શેર પણ હતા જેમને ઘટાડો પણ જોવા મળ્યો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો. આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.